હું જ્યારથી ધંધામાં ચડ્યો ને ત્યારથી મને એટલી ખબર પડી કે ધંધો છે ને આ બે વસ્તુ ઉપર આવે. પેલી તો છે વાણી અને બીજું છે વ્યવહાર. અમને એમ લાગતું હોય કે પૈસા જોઈ પણ વાણી અને વ્યવહાર એ પેલા ટોપ લેવલે પહોંચાડો ને તો તમારે પૈસાની ઓછી જરૂર પડે. કેમ કે વાણીથી તમે ઘણું બધું કરી શકો. પૈસા તો તમને કોઈ પણ વ્યક્તિ આપી દે, બેંક આપી દે, પણ આ બે વસ્તુ નહીં હોય ને તો તમારો ધંધો લાંબા ટાઈમ લગી નહીં આવે. તમે વસ્તુ પ્રોડક્ટ એ બધું ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમારે અહીંયા કોઈ કસ્ટમર આવે ને એની હારે તમે સારું વર્તન ન કરો તો જિંદગીમાં બીજી વાર કસ્ટમર તમારી અહીંયા આવવાનો નથી. તમારો વ્યવહાર અને વાણી જોઈને કોકને કદાચ મોંઘું આપતા હશો ને તમે કામ કરતા તો એ તમારી અહીંયા ઊભો રહે. શું કામ? કેમ કે તમારો વાણી અને વ્યવહાર એટલો સારો છે કે કસ્ટમરને ખેંચી લાવે. તો કદાચ તમે ધંધો કરતા હોય કાં પછી કરવા માંગતા હોય તો આ બે વસ્તુનો ખાસ ધ્યાન રાખજો. તોછડાઈ ન કરતા, વાણી અને વ્યવહારમાં મીઠાશ રાખજો, જેના કારણે તમને તો મજા આવે, સામેવાળાને 10 ગણી મજા આવે. જય દ્વારકાધીશ.